નમસ્કાર ખેડૂત મિત્રો, હું અદામા કંપનીમાંથી સંદીપ સભાયા, રિજનલ મેનેજર. ચાલુ વર્ષે અદામા કંપનીએ ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલી એક દવા બજારની અંદર આપી ખેડૂત મિત્રો માટે, ઓપ્ટન દવા, કે જે સોયાબીન વાવતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયેલી છે. તો આવો એવા એક પ્રગતિશીલ ખેડૂત મિત્રને મળીએ કે જેમણે સોયાબીન 20 દિવસના હતા અને ઓપ્ટન નામની ટેકનોલોજીનો ઉપયોગ એમના સોયાબીનના પાકની અંદર કર્યો. નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. નામ જણાવશો તમારું? વિઠ્ઠલભાઈ બાબુભાઈ ડોંગા. ઓકે. આ સોયાબીન કેટલા દિવસનું હતું ત્યારે ઓપ્ટન દવાનો છંટકાવ કર્યો તમે? 20 દિવસ. 20 દિવસનું. અને કેટલા વીઘામાં દવા છાંટી તમે? મેં છાંટી 20 વીઘા. 20 વીઘાની અંદર. અને કેટલા પંપ છાંટ્યા? મેં છાંટ્યા 42 પંપ. 20 વીઘામાં 42 પંપ દવા છાંટી. એટલે ખેડૂત મિત્રો, વીઘે 2-2.5 પંપની પણ રાઈસ આવી નથી. છતાં પણ તમે ખેડૂત મિત્રને પૂછો તો રિઝલ્ટ કેવું મળ્યું? તો કેવા કેવા ખડ હતા તમારા ખેતરમાં? બધી કારિયું, ખારિયું, કોંગ્રેસ, આંબલી, કુબો, છૈયો બધું નાશ થઈ ગયું. આ બધુંય નાશ થઈ ગયું ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો. અને બીજું સૌથી મહત્વનું વાત જે ખેડૂત મિત્રએ આપણને કરી કે થોડી ઘણી દવા વહી એ શેઢે પાડે કોંગ્રેસિયું હતું ત્યાં એમને દવા છાંટી. ત્યાં છાંટી તમે દવા? ન્યાય બધું સાફ. ન્યાય બધું સાફ થઈ ગયું. ન્યા આવડું હતું. ન્યા આવડું કયું ખડ હતું? કોંગ્રેસિયું. આવડું કોંગ્રેસિયું હતું ખેડૂત મિત્રો, એ પણ સાફ થઈ ગયું. અને બીજી સૌથી મહત્વની વાત કે સોયાબીનના પાકને કોઈ પણ પ્રકારની આડઅસર થઈ નથી. આ સોયાબીન જઈ લ્યો. આ સોયાબીન થઈ ગયા. તો તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે અદામા કંપનીનું ઓપ્ટન વાપરો. 15 લીટર પાણીમાં 40 ml, એક એકરે 400 ml, તો પૂરેપૂરું પ્રમાણ કરીને વ્યવસ્થિત વાપરો. સોયાબીન તમારો ઉગીને બહાર નીકળે અને 15-20 દિવસથી ઉપરના સોયાબીન થાય ત્યારે વાપરો. તમારું ગોળ પાનવાળું નિંદામણ અને પટ્ટી પાનવાળું નિંદામણ સાફ થઈ જાય છે અને સોયાબીનના પાકને કોઈ પણ પ્રકારની આડઅસર કરતું નથી. આભાર ખેડૂત મિત્રો.